નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય સંગીત જગતના લોકપ્રિય અને પ્રખ્યાત સંગીતકાર ગાયક બપ્પી લહેરીના જન્મદિવસ નિમિત્તે સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમણે બોલિવૂડમાં ડિસ્કો અને મ્યુઝિકને નવી ઓળખ આપી. તેવા બપ્પી લહેરીના જન્મદિવસ નિમિત્તે સરગમ સ્ટુડિયો ખાતે સ્વરાંજલિ કાર્યક્રમ યોજાયો, જેનું આયોજન મિત્તલ ગાંધી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 1980ના દાયકામાં ડિસ્કો સંગીતને સુવર્ણ યુગ આપનાર બપ્પીદાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગાયક કલાકાર નિમેશ કુમાર દ્વારા તેમના સુપ્રસિદ્ધ ગીતોની સ્વરાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન અન્ય અનેક ગાયક કલાકારોએ પણ બપ્પી લહેરીના લોકપ્રિય અને યાદગાર ગીતોની મનોહર પ્રસ્તુતિઓ કરી, જેના કારણે આખો જ કાર્યક્રમ સંગીતમય અને યાદગાર બની રહ્યો. મારું નામ સિંગર નિમેશ કુમાર છે અને હું ધૂન કરાઓકે એકેડમી ચલાવું છું, ન્યૂ અલકાપુરી. આજના સરગમ સ્ટુડિયોની અંદર બપ્પી લહેરી દાની જન્મજયંતિ નિમિત્તે અમે અહીંયા આગળ ભેગા થઈને બધા સૌ સિંગરોને હું પ્લેટફોર્મ પૂરું પાડું છું અને એમના ગીતો ગાઈને અમે બધા એન્જોય કરીએ છીએ. એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ. એમને પરિચય, મારો પરિચય દરજી નિમેશ કુમાર મનહલ્લા અને હું સિંગર નીમુભાઈ તરીકે પણ બધે જાણું છું. આજે સરગમ સ્ટુડિયો વડોદરા ખાતે નિમેશ કુમાર ધૂન એકેડમી દ્વારા આજે અહીંયા બપ્પી લહેરીજીની બર્થડે આજે ઉજવણી કરી રહ્યા છે. એ મહાન ગાયકના ગીતો અને એમણે જે પિક્ચરોમાં સંગીત આવેલા એ ગીતો અમારા સિંગર ભાઈઓ તથા બહેનો ખૂબ ઉત્સાહથી ગાઈ રહ્યા છે અને એમની આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. લોકો બપ્પી લહેરીના ગેટઅપમાં આવ્યા છે, સોનું પહેરીને અને ગોગલ્સ પહેરીને આ ગાઈ રહ્યા છે અને ખૂબ આનંદ લઈ રહ્યા છે સરગમ સ્ટુડિયો ખાતે.